જૂનાગઢના સાસણ સફારી પાર્ક ખાતે હાલમાં નાના બાળકોની પરીક્ષાઓ પૂર્ણ થતા અસંખ્ય પર્યટકો પોતાના બાળકોને લઈને આ જગ્યાએ વન્ય પ્રાણીઓ તથા પશુ પક્ષીઓ તેમજ સિંહના નજીક દર્શન થઈ શકે તે માટે થઈ આવા ગીર અભયારણ્યની મુલાકાતે આવતા હોય છે। હાલમાં સાસણ ગીર સફારી પાર્ક ખાતે અનેક પર્યટકો પોતાના બાળકોને લઈ દૂર દૂરથી જંગલના વન્ય પ્રાણીઓના દર્શન કરવા માટે આવી રહ્યા છે। જોઈએ તેઓની સાસણ ગીર અભયારણ્ય વિસ્તારમાં મુલાકાત દરમિયાન તેમણે અને બાળકોએ શું નિહાળ્યું તે વિશે તેમના મુખેથી સાંભળીએ કે તેમને સાસણની મુલાકાત કેવી લાગી। અને અહીંયા ખૂબ જ આનંદ આવે છે। નેશનલ પાર્ક બહુ મસ્ત છે, કુદરતી હવા છે। મેં તો ઘણું બધા એનિમલ જોયા, જેમ કે હરણ જોયા છે, સાબર જોયા, લાયન જોયા। મને ખૂબ મજા આવી લાયન જોવામાં, તે ખૂબ જ મસ્ત હતા અને આમ નજીકથી જોયા હતા તો ખૂબ જ મજા આવી અમને। આમ નેચરલમાં આજે જોવા મળ્યા। હું બીજી વાર આવી છું પણ ખૂબ જ મજા આવે છે। હું અહીંયા બીજી વખત આવ્યો છું। મને પશુ પંખીઓમાં ખૂબ જ આનંદ આવ્યો અને સિંહ, વાઘ અને બધું જોયું। અમે વાંદરા જોયા, પછી હરણ જોયા, પછી મોર જોયા। ગીર અભયારણ્ય એવા સાસણ સફારી પાર્કની મુલાકાત લેવી દરેક માટે એક અમૂલ્ય ગણાઈ રહ્યું છે અને સાસણ સફારી પાર્કમાં હાલમાં પર્યટકો ભારે માત્રામાં આવી રહ્યા છે। હાલમાં મિની વેકેશન જેવો સમય પણ ચાલી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખી બાળકોને હરવા ફરવા લાયક જગ્યાએ તેમના પરિવારજનો લઈ જતા હોય છે। તેના ભાગરૂપે હાલમાં સાસણમાં પર્યટકોની ભીડ પણ ભારે માત્રામાં જોવા મળી રહી છે। પ્રકાશ દવે, રિપોર્ટર KTVની ગીર અભયારણ્ય એવા સાસણ સફારી પાર્કની